નમસ્તે દોસ્તો, ફરી એકવાર આપણે આવી ગયા છે ગિફ્ટની સિરીઝમાં, જેમાં આપણે ઘણું શીખીશું અને જવાબ આપી ઘણી બધી વસ્તુ તૈયારી માટેની જીતીશું. તો ઘણા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે, પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલ તો તેનો કશો ફાયદો નથી. તો આજના વિડીયોમાં આપણે ફરી 3 ચેપ્ટર શીખીશું. ચેપ્ટર 1 કઈ બુક વાંચવી, ચેપ્ટર 2 કોચિંગ વિના પાસ થવાય કે નહીં, અને ચેપ્ટર 3 જૂના પ્રશ્નપત્રો આવનારી પરીક્ષામાં ઇમ્પેક્ટફુલ રહે, ઉપયોગી થાય. તો ગિફ્ટ ક્વેશ્ચનમાં સાચા જવાબ આપનારના નામ આપણે 15મી ઓગસ્ટને જાહેર કરીશું. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. આપણા બધા વિડીયો હસમુખ સરના વિડીયોથી તારણ કાઢીશું, કોઈ હવામાં તીર નથી છોડવાના. તો ચેપ્ટર 1ની વાત કરીએ, કઈ બુક વાંચવી અને કઈ રીતે નક્કી કરવું. તો ધ્યાનથી પહેલાં વિડીયો જોઈ લો, પછી આપણે તારણ કાઢીશું ફરી. શું વાંચવું એ તમારે નક્કી કરવાનું થાય, અને એના માટે તમારે તમારી પરીક્ષાને સમજવી પડશે, અને એ સમજવાનું કામ તમારે જૂના પ્રશ્નપત્રો જોઈને કરવું પડશે. એટલે જૂના લોકરક્ષકના પ્રશ્નપત્રો છે, પછી PSIના પ્રશ્નપત્ર છે, GPSC ક્લાસ 1-2નો જે અભ્યાસક્રમ તમને લાગુ પડતો હોય અને જેનું લેવલ તમારી સાથે મેચ થતું હોય એવા પ્રશ્નો પણ તમે જોશો તો ખબર પડશે. પછી એ જ રીતે જુનિયર ક્લાર્ક અને તલાટીના જે પ્રશ્નપત્ર હમણાં લીધા છે, એ જ રીતે તમને એવું લાગે કે જે ગૌણ સેવાએ હમણાં જે પરીક્ષા લીધી છે વનરક્ષકની ને CCE એમાંથી કંઈ ઉપયોગી થાય. તો આ બધા પ્રશ્નપત્ર જોઈને તમે તમારું સાહિત્ય નક્કી કરી શકશો. તો ધ્યાનથી સાંભળશો તો હસમુખ પટેલ સર કહે છે કે જૂના પેપર જેમણે તલાટી અને જુનિયર ક્લાર્ક લીધી હતી એ વારંવાર તેમાંથી પ્રશ્નો ઉપયોગી થાય એવું કહે છે, અને ઘણીવાર જૂના પેપરમાંથી પ્રશ્નો પૂછાય જ છે અને પૂછવાની શક્યતા પણ વધારે હોય છે. તો મતલબમાં કહેવું એમ છે કે બુક વાંચવી સાથે જૂના પેપર GPSC, CCE, તલાટી, જુનિયર ક્લાર્કના જેવા પેપર ગયા એ સોલ્વ કરીને તમારે સાચવી રાખવા. એમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરી સંભાવના હોઈ શકે છે. તો વાત કરીએ હવે ચેપ્ટર 2 કોચિંગ વિના પાસ થવાય કે નહીં. તો સૌપ્રથમ વિડીયો જોઈને ત્યારબાદ આપણે તારણ ફરી કાઢીશું. કેવું કોઈકની કોમેન્ટ એવી છે કે કોચિંગ વિના પાસ ન થવાય. તો કોચિંગ વિના પાસ થવાય કે ના થવાય એનો નિર્ણય તમારે કરવાનો છે. પરીક્ષા લેનાર બોર્ડ તરીકે અમારો પ્રયત્ન હંમેશા એ રહે છે કે કોચિંગવાળાને લાભ ના થાય. અને હું એવું માનું છું સ્પષ્ટપણે કે અમે અત્યાર સુધી જે 3 પરીક્ષાઓ લીધી છે એ પરીક્ષાઓમાં કોચિંગવાળાને લાભ ના થાય અને બધા જ લોકો સરખા રહે, જે કોચિંગ નથી કરી શકતા પોતાના સંજોગોના કારણે, પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે, તો એ લોકો પણ પરીક્ષા સમાન સ્તર ઉપર રહીને આપી શકે એવો અમે પ્રયત્ન કર્યો છે, અને મને એમ લાગે છે કે સફળતાપૂર્વક કર્યો છે. એટલે કોચિંગ કરવું કે ન કરવું એ તમારો વિષય છે, પણ અમારો પ્રયત્ન રહેશે કે કોચિંગવાળાને કોઈ વધારાનો લાભ ન થાય. કોચિંગવાળાને લાભ નથી આપવાનો એટલે સમજો તમે તો આ પેપર GCERT અને NCERT બુક રિલેટેડ હશે. કોઈ એકેડેમીના પુસ્તક તમે વાંચતા હોય એ વાંચીને જશો ને પેપર દઈને બોલશો ત્યારબાદ કે પેપર તો સાવ બહારનું હતું, આઉટ ઓફ સિલેબસ હતું. પણ મિત્ર, તું એકેડેમીના પુસ્તક કરીને ગયો હતો જેમાં મેઇન મુદ્દા આપેલા હતા, પણ GCERT અને NCERTમાં ફૂલ મુદ્દા આપેલ હશે, એમાંથી પ્રશ્ન પૂછી નાખે છે, જે પ્રશ્ન પૂછવાની સંભાવના હોતી નથી. તો પહેલાં GCERT પુસ્તક તૈયાર કરવું, ત્યારબાદ કોઈ એકેડેમીના મોટા પુસ્તકો વાંચવા, કારણ કે તે પુસ્તકમાં તો મેન મુદ્દા હોય છે, પણ અમુક વાર આઉટ ઓફ સિલેબસ એટલે GCERT અને NCERTના જે પ્રશ્નો પૂછવાની શક્યતા નથી હોતી એ પ્રશ્ન પણ પૂછી નાખવામાં આવે છે, જેનો ખ્યાલ એકેડેમીવાળાને પણ હોતો નથી, અને તમારા પૈસા પણ વેસ્ટ જાય છે અને તમે કોચિંગ કરવાનો કશો ફાયદો થતો નથી. તો સેલ્ફ સ્ટડીથી બેસ્ટ કશું નથી. તો સેલ્ફ સ્ટડી તમારે કરવાની, લાઇબ્રેરી જઈને વાંચવાનું, 7 થી 8 કલાક તૈયારી કરવાની. તો પાકું તમારી એક જગ્યા ખાલી હશે તેમાં વારો આવી જશે તમારો આરામથી. અને વાત કરીએ હવે ચેપ્ટર નંબર 3ની. તો જૂના પ્રશ્નપત્રો એ આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે વાત કરવા જઈએ અગાઉના તલાટી અને જુનિયર ક્લાર્કના પેપર આવ્યા હતા તે હસમુખ સર દ્વારા જ બહાર પાડેલ હતા. તો તમે ધ્યાનથી વિડીયો જોવો તો તમે જૂના પ્રશ્નપત્રો એટલીસ્ટ મેં જે પરીક્ષા લીધી છે એની અંદર તમે ગયા વર્ષની લોકરક્ષકની પરીક્ષા છે, તલાટીની પરીક્ષા છે, જુનિયર ક્લાર્કની પરીક્ષા છે, તો એ સિવાય પણ GPSCની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ પ્રશ્નો બધા તમે જોઈ શકો, અને એના આધારે તમે કયા પ્રકારની માહિતી તમારે યાદ રાખવી અને કયા પ્રકારની સમજ તમારે કેળવવી. આ એકવાર નહીં પણ બીજા વિડીયોમાં પણ એ જ કહે છે કે પાછલા વર્ષના પ્રશ્નપત્રો કરવા જરૂરી છે. પાછળના વર્ષોના પ્રશ્નપત્રો કરવા જરૂરી છે, અથવા તો પ્રેક્ટિસ પ્રશ્નપત્રો કરવા જરૂરી છે. કારણ કે દાખલા તરીકે તમે ઇતિહાસનો વિષય વાંચો
તો તમે વાંચશો ત્યારે બહુ સરસ લાગશે, ઘણું બધું સમજાઈ જશે, તમને એમ લાગશે કે મને યાદ પણ રહી ગયું છે. પણ એ યાદ રાખવા માટે તમે જ્યારે પ્રશ્નપત્ર કરશો ત્યારે તમને દેખાશે કે ના, આ તો આવું કંઈક હતું, પણ એક્ઝેક્ટ શું હતું, શું માહિતી હતી, એ તમને નહીં ખબર પડે. એટલે જ્યારે તમે પ્રશ્નપત્રનો એક પ્રશ્નનો જવાબ કરશો ત્યારે તમે ચોપડીમાં પાછા જઈને સ્પષ્ટતા કરશો કે નહીં, આ બે પૈકીનું આ એક હતું. તો એનાથી શું થશે કે તમારી માહિતી ચોખ્ખી થતી જશે. આવું કંઈક હતું એની જગ્યાએ આ જ હતું એ સ્તરે તમે પહોંચતા જશો. એટલે તમે વાંચો એની પાછળ તમારે પ્રશ્નપત્રો પણ, પ્રેક્ટિસ પ્રશ્નપત્રો પણ જુદી જુદી પરીક્ષાના કરશો તો તમને વાંચેલું યાદ રાખવામાં ઉપયોગી થશે. એ તો મેં તમને પાર્ટ 1ના ચેપ્ટર 4 અને ચેપ્ટર 3માં પણ સમજાવેલ કે MCQ સોલ્વ કરો વધુ પડતા, તો તમને યાદ રહે કે આ નહીં, આ પ્રશ્નનો જવાબ આવે. તે જ અત્યારે વિડીયોમાં સર કહી રહ્યા છીએ. તો MCQ વારંવાર તમે સોલ્વ કરો, PYQ સોલ્વ કરો, તેથી તમને ખબર રહે કે આ MCQનો જવાબ આ ટીક સાચો છે ને પરીક્ષા સમયે તમે ગોખવાવ નહીં. હવે કારણ કે વાત કરવા જઈએ, અગાઉના તલાટી અને જુનિયર ક્લાર્કના પેપર આવ્યા હતા તે હસમુખ સર દ્વારા જ લેવામાં આવ્યા હતા. તો તેમાં જે ગયા હશે પેપર દેવા તેને ખબર હશે કે પેપર ડિફિકલ્ટ હતું અને સમય ઘટ્યો હતો. પેપર થોડુંક ડિફિકલ્ટ હતું છે, હોય એ પ્રમાણે. પેપર તો સારું હતું, પણ હજુ થોડો વધારે સમય મળે ને તો સારું રહે. 100 માર્ક્સનું પેપર હોય ને 60 મિનિટ જ મળે, એટલે પ્રશ્ન એટલા લેન્ધી હોય ને કે વંચાઈ જ નહીં રહેતા, એટલે પેપર પૂરું જ નહીં થતું એમ. પેપર પૂરું નથી થયું મતલબ? ના, એટલે બસ લાસ્ટમાં અમારે ઈ કરવા પડે. હા, તો બટ ટાઈમ ખૂટ્યો છે. તો આ વખતે પણ સમય ઘટશે જ અને જૂના પેપર અને ટેસ્ટ પેપર ખાસ આપવા, જેથી તમે તમારા સમયની ભાન રહે. તો મિત્રો, પહેલાંના 5 ચેપ્ટર અને આજના 3 ચેપ્ટર તમને મદદરૂપ થયા હોય તો કોમેન્ટમાં જવાબ સાથે અંતિમ યુદ્ધ ખાખી લખવાનું ના ભૂલાય. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે ફરી એકવાર આવી ગયા છીએ ક્વિઝ સિરીઝના પ્રશ્નોમાં. તો પાર્ટ 1માં બધે સાચો જવાબ આપેલો જ હતો. તો પાર્ટ 2ના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં આવેલ પોર્ટુગલ પ્રજા બાબતે નીચે આપેલ વિધાન ચકાસો. પ્રથમ પોર્ટુગલ ગવર્નર જનરલ અલ્મોડા હતો. દ્વિતીય પોર્ટુગલ ગવર્નર જનરલ અલ્બુકર્ક હતો. પોર્ટુગલ પ્રજાના આગમનના 100 વર્ષ સુધી અન્ય કોઈ પ્રજા ભારત આવી નહોતી. પોર્ટુગીઝ પ્રજાએ સૌ પ્રથમ કોઠી સુરત ખાતે સ્થાપી હતી. તો આપેલ 4 વિધાનમાંથી સાચો વિધાન કોમેન્ટ બોક્સમાં જણાવો. એકવાર કોમેન્ટ કરવાનું છે સાચા જવાબનું, બીજું કાંઈ કોમેન્ટ નથી કરવાનો, સ્પામ કોમેન્ટ નથી કરવાના. ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હોવી જોઈએ અને વિડીયો જેમણે પૂરો જોયો હશે તેમનું સિલેક્ટ થશે અને 15મી ઓગસ્ટના દિવસે સાંજે અથવા 16 ઓગસ્ટના રોજ આપણે આ 5 વિડીયોની સિરીઝના જે સાચા જવાબ આપ્યા છે તેમાંથી જે સિલેક્ટ થયા છે તેના નામ ડિક્લેર કરીશું અને તેમને ઇનામ પુગાડવાની જવાબદારી આપણી ટીમ લેશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.